વિદ્યા અમૂલ્ય છે. શાળાની દિવાલ પર આવા સૂત્રો તો લખાય છે, પણ એ જ ગુજરાતની શાળાઓમાં જ્યાં વાલી પોતાના બાળકોને ભવિષ્ય ઘડતર માટે મોકલે ને તેમના સપના સાથે મજાક થાય છે. એક તરફ બંધારણ આપે છે દરેક બાળકની શિક્ષણનો અધિકાર, પણ ગુજરાતની સરકારી શાળાઓમાં બાળકો શિક્ષકોના હાથમાં પુસ્તકોની જગ્યાએ આ શિક્ષકો કે જે મતદાર યાદી પકડાવી દેવાય છે અને પરિણામે દોડતા થઈ ગયા છે. શિક્ષકો વગરની શાળા પર અમારો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. એસઆઈઆરમાં લાગેલા શિક્ષકો ભૂલકા શોધે છે સરને. ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે અને આ સરકારી રિપોર્ટ્સમાં જ ઉઘાડું પડ્યું છે. પણ કાયમ ઓરડાઓની અછત, શિક્ષકોની અછત વચ્ચે ભણતા ગુજરાતની સરકારી સ્કૂલના બાળકો આજે શિક્ષકો હોવા છતાં વગર શિક્ષકે ભણવા મજબૂર બન્યા છે. કારણ કે શિક્ષકોને બીએલઓ બનાવી એસઆઈઆરની કામગીરીમાં લગાડી દેવાયા છે. અને ત્યાં સુધી કે પ્રશાસન તરફથી શાળાઓને આદેશ આપી દેવાયા છે કે શિક્ષકોને બીએલઓની કામગીરીમાં ડિસ્ટર્બ ન કરવા, તેમને નિયમિત કામગીરીમાં છૂટછાટ આપવી. ગુજરાતની સરકારી શાળાઓમાં અત્યારે એસઆઈઆરની કામગીરીને નામે એક નવી જ વ્યવસ્થા ઊભી કરી દેવાય છે, જેમાં કાં તો શિક્ષકો વગરના ઓરડા છે, કાં તો 2 ક્લાસ ભેગા કરીને બાળકોને ભણાવવા પડી રહ્યા છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, આવા સૂત્રો, આવા નારા તો આપી દેવાય છે, પરંતુ ભણાવશે કોણ એ સવાલ વારંવાર ઉઠતો રહે છે. કારણ કે શિક્ષકો ઉપર એટલો બધો બોજ લાદી દેવામાં આવે છે કે તેઓ પોતાનું કામ નથી કરી શકતા. આવી જ સરકારી શાળાઓની, ગુજરાતની સરકારી શાળાઓમાં આજે આપણે મુલાકાત લઈશું અને ત્યાં કેવી રીતે બાળકો ભણી રહ્યા છે. કારણ કે બાળકો આવે તો છે, પણ શિક્ષકોની રાહ જોતા રહી જાય છે. ક્યારેક શિક્ષકો આવતા નથી, તો ક્યારેક એક શિક્ષક 2-2, 3-3 ક્લાસને એકસાથે ભણાવે છે. કેવી રીતે ભણાવતા હશે એ જોઈશું. સૌથી પહેલા અમે પહોંચ્યા વસ્ત્રાપુરમાં આવેલી સરકારી વસાહત શાળામાં. સુંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૂરતી સુવિધાઓ સાથેની 205 વિદ્યાર્થીઓ અને આચાર્ય સહિત 8 શિક્ષકો ધરાવતી આ શાળા છે. પણ આ 8માંથી 4 શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપી દેવાય છે. એટલે એક ક્લાસમાં 2 થી 3 વર્ગ ભણાવાય છે. બાળકોની સંખ્યા પણ પાંખી થઈ ગઈ છે. આ વસ્ત્રાપુરમાં આવેલી સરકારી વસાહતની આ સરકારી શાળામાં હું આવી છું અને બાળકો અહીંયા ભણી રહ્યા છે, શિક્ષક ભણાવી રહ્યા છે. ધોરણ 6નો આ વર્ગ છે અને અહીંયા આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે એ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. 7 વાગ્યાથી લઈને 12:30 સુધી અહીંયા ભણો છો, તો કેટલા ટીચર અત્યારે ભણાવવા માટે આવે છે? 3 પૂર્વ સદીના ભારતમાં સમામ જીન કે આ ક્લાસમાં ધોરણ 1 અને 2ના ક્લાસ એક સાથે ચાલે છે અને શિક્ષક કહે છે હું બહુ સારી રીતે મેનેજ કરી લઉં છું. જ્યારે પીટીસી કરાઈ ત્યારે અમને સંયુક્ત પાઠ કેવી રીતે આપવો ને એનું અમને ટીચિંગ શીખવાડેલું છે. તું પહેલામાં છે કે બીજામાં? પહેલામાં. અને તું? પહેલા. બંને પહેલા ધોરણમાં ભણો છો. અચ્છા, અત્યારે શું ભણો છો તમે? આ ટીચર લખાવે. હે, અચ્છા, કયો વિષય ચાલે છે? આ પેલું શબ્દોના. ગુજરાતી. હા. મજા આવે છે ભણવામાં? હા. તમે ભણતા હો અને પછી ટીચર ના આવ્યા હોય એટલે પછી મસ્તી કરવાની એવું હોતું હશે ને? ના, અમે તો લખીએ. લખો છો? અચ્છા, જયેશભાઈ, કેટલા બાળકો છે? 5મામાં અત્યારે 28 જેવા બાળકો છે બધાથી. ના, અત્યારે તો એમને નથી, 11,000 છે. કારણ કે હમણાં કામગીરીનો લોડ છે ને થોડો, એટલે. 5 અને 6 ભેગા છે કે ખાલી 5નો અત્યારે ચાલે? ના, ખાલી 5 જ ચાલુ છે. શિક્ષક કહે છે કે આ ખાલી ધોરણ 5નો જ વર્ગ ચાલે છે. પણ જ્યારે અમે બાળકો સાથે વાત કરી ત્યારે હકીકત અલગ સામે આવી. આવડે છે વાંચતા? બોલતો. કુદરતી. હા, પછી? ખાકુત. કુદરતી ખાકૂત એટલે આફત લખ્યું છે, હે ને? તારું નામ શું છે? વિશાલ. અચ્છા વિશાલ, તું પણ 6ઠા ધોરણમાં ભણે છે? હા. તો કયા ધોરણમાં ભણે છે? ત્રીજામાં ભણે છે. અચ્છા, તો તમે બંને ભાઈ છો? હા. ના. અચ્છા, તો કેમ ત્રીજા ધોરણમાં, અહીંયા 6ઠા ધોરણમાં કેમ બેઠો છે? ખાલી એક જ ક્લાસ. શું? એક જ ક્લાસ. એક જ ક્લાસ. ત્રીજા અને 6ઠા ધોરણને ભેગા બેસાડે છે. કયા ધોરણમાં? 5માં. અચ્છા, 3, 5 અને 6ઠું ત્રણેય સાથે છે? 3 અને 5. હા. ટીચર એક સાથે બંને એક વિષય ભણાવે કે અલગ અલગ ભણાવે છે? અલગ અલગ ભણાવે. એટલે ત્રીજાને અલગ હોય ને 5માને અલગ હોય એવી રીતે. અચ્છા, તો તું દરરોજ સ્કૂલે આવે છે કે રજા પડે છે? અમુક ટાઈમ આવું, અમુક ટાઈમ ના આવું. કેમ નથી આવતો? અમુક ટાઈમ ટીચર હું આપવા ગઈ નોકરી નાઇટમાં તો નહીં અવાતું હવે. આજને શું કરે?
મારા કાકાના એના છોકરાના હાચું છોકરાઓને સાચવે એટલે તું પછી ભણવા માટે નહીં આવી શકતો તો પછી તારું ભણતર બગડતું નથી બેટા? બગડ્યા કારણ કે સ્વાભાવિક છે, આપણે જોયું કે ધોરણ 1, 2માં પણ અને ધોરણ 3 અને 5માં પણ આ બંને વર્ગના વિદ્યાર્થીઓને એક સાથે બેસાડવા પડે છે, કારણ કે શિક્ષકોની પણ મજબૂરી છે. શિક્ષકોને ભણાવવા છે બાળકોને, એમનો રસ બાળકોને ભણાવવામાં છે, પણ સ્વાભાવિક છે કે એમની પાસે કોઈ વિકલ્પ નથી ને એટલા માટે બે વિદ્યાર્થીઓને ભેગા કરીને બેસાડવા પડે છે. ને સ્વાભાવિક છે કે આ સરકારી વસાહત છે, એ કોઈ સમૃદ્ધ વર્ગના લોકો પોતાના બાળકોને અહીંયા નથી મોકલવાના. એ ગરીબ હશે કાં તો એ લોઅર મિડલ ક્લાસ હશે અને પરિણામે એ બાળકોના ભણતર પણ પર ક્યારેક અસર થાય છે. એ શિક્ષકો ઈચ્છે કે ન ઈચ્છે. ટોટલ 8 ટીચર છે. અત્યારે લગભગ 5 BLOમાં છે તો 3 કામ કરતા હશે. હા, 3-4 જેવા 3-4. બહાર જવું જ પડે BLOની કામ. હા, BLOમાં જવું પડે. શિક્ષકો અત્યારે બહુ ફરિયાદો કરી રહ્યા છે BLOને લઈને કે અમે ભણતરમાં ધ્યાન નથી આપી શકતા. એ તો મોસ્ટ છે સાહેબ, કારણ કે અમારો મગજ ત્યાં કામ કરતું હોય, અડધું મગજ અહીંયા કામ કરતું હોય, એવું લોડ પડે ને. ગુજરાતમાં 12 કેડરમાંથી 90% કામગીરી BLOની શિક્ષકોને આપવામાં આવી છે, તો તમને લાગે છે કે એ થોડું ભારણ ઘટવું જોઈએ? હા, જરૂર, કારણ કે બીજા ફિલ્ડનું પેપર વર્ક છે એ રાતે પણ કરી શકાય, ભણતર રાતે નહીં કરી શકાતું. અમે આવવાના હતા એટલે એમને અને બીજા BLO શિક્ષકોને તાત્કાલિક શાળામાં બોલાવાયા હતા. આ શિક્ષિકાએ અમારો ફોટો પાડ્યો જેથી તેઓ આગળ મોકલી શકે કે કેમ તેઓ BLOની કામગીરી માટે ફિલ્ડ પર નથી જઈ શક્યા. પણ તેમણે જે કહ્યું એ તમામ BLO અને નિષ્ઠાવાન શિક્ષકોની પીડા હતી. સૌથી સરળ અને સસ્તો વિકલ્પ ટીચરને આપી દેવાય છે. બધી જ કામગીરીમાં ઇતર પ્રવૃત્તિમાં ટીચર, તો બાળકોને નથી ભણાવી શકતા, એમના પર અસર થાય. હા, બાળકો પર પૂરેપૂરી અસર થાય છે અને ભગવાનના અમે ખરેખર ગુનેગાર બનીશું. આ બાળક જ્યારે આગળ જશે ત્યારે કહેશે અમારા ટીચરે આ નથી શીખ્યું, ત્યારે અમે ખરેખર ભગવાનના ગુનેગાર બનીશું. હા, થવાનો. અને એમાં પોતાનું કોઈ વાત નથી, પોતાને કરવું છે અને નથી કરી શકતા. એમણે કહ્યું કે અમે એ ઈશ્વરના ગુનેગાર બનશો. બહુ મોટી લાઈન તમે કહી દીધી છે. એક તો બાળકોનું બગાડીને અમે આવીએ છીએ ત્યાં આગળ જઈએ અને પછી આ લોકો જ્યારે જેના ઘરે ઘરે જઈએ ને એવા જવાબ મળે ને તારે બહુ જ ખરેખર એટલું જ. હા, અને ઘરે પણ રાત્રે ઊંઘ પણ નથી આવતી. છોકરાઓનો કાલે પણ મારે જાણું તો એવું સ્કૂલે તો આવી છોકરાઓ શું કરતા હશે આમ સતત. એ છોકરાઓ કાલે મને જોઈને એટલું બધું પેલું એ કરવા લાગ્યા ને ખરેખર મને રડવું આવી ગયું હતું કાલે તો. નથી શકતા, અફસોસ થતો, અફસોસ થાય છે. મોડ થોડું શીખ્યા હોય ને પછી આવો ગેપ કંઈક પડે અથવા કંઈ બી તાલીમમાં જવાનું હોય ત્યારે આમ થોડુંક થાય. કામ કરવામાં વાંધો નહીં, કામ તો કરી લઈએ, પણ છોકરાઓનું બગડે છે ને એ વધારે પેલું એ થાય. અને આનો અમુક ચોકસાઈ નહીં આપી કે તમે આ રીતના કામ કરો કે આ રીતના, એની કોઈ પેલું એ નથી. શહેરની કામગીરીમાં અમારો ઓર્ડર છે એટલે અમારે 2 જગ્યાએ ડ્યુટી કરવી પડે છે, એટલે બધે સ્કૂલમાં પૂરતો ન્યાય ના આપી શકીએ. કોઈ ટાઈમનું ફિક્સ નહીં. અમે ફિલ્ડમાં જઈએ, ત્યાં ફોર્મ કલેક્ટ કરીએ, પછી અમને કલેક્ટર ઓફિસે બોલાવે રાત્રે 6 વાગે અને ત્યાંથી મોડા અમને છોડે. અને ઘરે જઈને પાછા અમે 2 વાગ્યા સુધી કામ કરીએ છીએ. સ્કૂલ ખુલી અને તરત જ BLOની કામગીરી આવી છે. એટલે સવારના 7 થી 1 જવાનું અને પછી બપોર પછી પાછું જવાનું. હા, કોઈ ત્યાં તો ટાઈમ પીરિયડ કોઈ જ નહીં બેન. બાળકોને તકલીફ પડે, તમને એમ લાગે છે કે આ કોઈક સોલ્યુશન આવવું જોઈએ? આવવું જોઈએ, પણ એ હવે નથી આવતું. અમારો કેટલો જીવ બળે, અમારા બાળકોનું શિક્ષણ બગડે, અમને નથી. અમારો અડધો જીવ અહીંયા જ હોય એવું કહીએ તોય ચાલે. પણ શું કરીએ, અમે મજબૂર છીએ. અમારા શિક્ષક પરિપત્ર મારી પાસે આવ્યો છે એ કલેક્ટરનો કે જે BLO તરીકે કામ કરે છે શિક્ષકો, એમને એમની કામગીરીમાં ડિસ્ટર્બ ન કરવા, એટલે એમને BLOની કામગીરી કરવા દેવી. તો એનો અર્થ તો એ જ થયો ને કે શિક્ષણ એમ ના કરી શકે. વધારે જ્યારે કામનો લોડ હોય ત્યારે ત્યાં સતત બેસવાની હોય અમારા આખો દિવસ. તો એ દિવસે અહીંયા અમે ખાલી સવારે હાજરી કરીને જવું એ પડે કલાક. તો એક કામ માણસ 2 જગ્યાએ તો કામગીરી ના કરી શકે. એ શિક્ષકોને BLOની કામગીરીમાં જવાનું થાય છે ત્યારે શાળામાં વૈકલ્પિક વ્યવસ્થા રૂપે 2 વર્ગો ભેગા કરીને બેસાડી શકીએ છીએ, અથવા તો જરૂર પડી જાય તો ટીચરને સ્કૂલમાં પણ બોલાવવો પડે અને BLOની કામગીરી પણ કરવી પડે, એવું થઈ શકે છે. ગુજરાતમાં બજેટમાં સૌથી વધુ જાહેરાત શિક્ષણ પાછળ કરાય છે. 2024-25ના બજેટમાં ₹55,114 કરોડ શિક્ષણ માટે ફાળવાયાની જાહેરાત કરાઈ. પણ ગુજરાતમાં શિક્ષણનું સ્તર અત્યંત કથળેલું છે. બાળકો વાંચી પણ નથી શકતા. ક્યાંકના રિપોર્ટમાં સાબિત થાય છે કે બજેટની રકમ ફાળવાય તો છે પણ વપરાતી જ નથી. આ કયો વિષય ભણે છે અત્યારે? ગુજરાતી. વાંચતા આવડે છે? નથી આવડતું? અચ્છા, ઓછું આવડે છે કે બિલકુલ નથી આવડતું? તું બોલ વાંધો નહીં. નથી આવડતું? અચ્છા, સ્કૂલમાં દરરોજ આવે છે? હા.
તો પછી કેમ નથી આવડતું વાંચતા? ઈ પ કી ત સ્વાભાવિક છે કે ગુજરાતમાં આપણે જ્યારે વાત કરીએ છીએ કે ગુજરાત આર્થિક રીતે બહુ સશક્ત રાજ્ય છે, સમૃદ્ધ રાજ્ય છે, પણ જ્યારે શિક્ષણની વાત આવે ત્યારે ગુજરાતનું સ્તર ખૂબ જ કથળેલું છે. અને એ જ કારણ છે કે જે તાજેતરનો પરખ રિપોર્ટ સામે આવ્યો એમાં ટોપ 5 નહીં, ટોપ 10 નહીં, પરંતુ જે છેલ્લા 10 રાજ્યો છે, છેલ્લા 10 રાજ્યો છે જે સૌથી ખરાબ હાલતમાં છે એમાં ગુજરાતનો ક્રમ છે. ટોપ 50માં ગુજરાતના જિલ્લાઓ નથી, પરંતુ જે લોએસ્ટ 50 છે, જે નિમ્ન સ્તરના 50 જિલ્લાઓ છે એમાં ગુજરાતના 7 જિલ્લાઓ છે. અને આ જ કારણ છે કે શિક્ષકો પૂરતું ધ્યાન નથી આપી શકતા, એમને બીજા કામના બોજ લાદી દેવામાં આવે છે અને બાળકો એ ભણી નથી શકતા. ત્યારબાદ અમે પહોંચ્યા મિલ્લતનગર શાળા નંબર 2માં. ટીચર અત્યારે પેલી બીજી કામગીરીમાં જતા રહેતા હોય એવું બને છે ખરા? हाँ BLની हाँ हाँ તો પછી બીજા કોઈ ભણાવવા આવે છે? हाँ एक टीचर पढ़ाते हैं दर्शना टीचर क्लास में मतलब टीचर हो ही नहीं और खुद ही पढ़ना पड़ता है. हाँ कौन से स्टैंडर्ड में हो? 8 में. कौन से सब्जेक्ट के टीचर नहीं होते? गणित और SS गणित और एसएस के टीचर नहीं होते. नहीं. જો કે અહીંયા શિક્ષકો વગર ભણતા બાળકો અને હકીકત કેમેરામાં કેદ ન થાય એટલા માટે શાળાના આચાર્યએ સ્ટાફને આદેશ આપી અમને રેકોર્ડ કરવાની જ ના પાડી દીધી. ના આચાર્ય હાજર હતા, ના બધા શિક્ષકો. જ્યારે અમે બાળકો સાથે વાત કરવાની કોશિશ કરી એટલે બીજા ક્લાસમાંથી તરત જ શિક્ષક દોડી આવ્યા. अच्छा टीचर नहीं है? सर गए कहाँ गए? बाहर काम से बाहर गए काम से. बाहर ऑफिस में काम से गए. हाँ. अरे काका कैमरा तुम्हारा बंद करे दियो. હવે શું મતલબ છે? એ ચલો બેઠો. બેઠ જા. બેઠો. તો આ મિલ્લતનગર સ્કૂલ છે. सारा नंबर 2. તો અહીંયા અત્યારે કોણ ભણાવે છે? બે ક્લાસનું તમે એક સાથે જોડો છો. આવે છે. જો કે આવું વર્તન એક શાળામાં નહીં, લગભગ તમામે શાળાઓમાં હતું. જ્યાં અમે પહોંચ્યા તેમણે કંઈ પણ રેકોર્ડ કરવાની ના પાડી દીધી. મિલ્લતનગર બાદ અમે વટવાણી શાળામાં પહોંચ્યા. અહીંયા પણ ફ્લોર પર બાળકો બેઠેલા હતા અને શિક્ષકની ખુરશી ખાલી હતી. अच्छा कितने बच्चे हैं इस क्लास में? 30 बच्चे. टीचर नहीं आ रहे क्या? अच्छा हाँ. આ છે ગુજરાતની સરકારી શાળાઓની હાલત. કુલ મળીને 52,000 જેટલા બૂથોમાં 45,000 જેટલા લગભગ પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય શિક્ષકોને જોડવામાં આવ્યા છે. આ કારણોસર ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓની અંદર અત્યારે વર્ગખંડની અંદર શિક્ષકોનો અભાવ જોવા મળી રહ્યો છે. એના કારણોસર ગુજરાત રાજ્યની અંદર વર્ગખંડમાં જે ભાવિ ઘડાઈ રહ્યું છે એવા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્યનું ધોવાણ થઈ રહ્યું છે અને એ ખૂબ મોટો ચિંતાનો વિષય આવનાર દિવસોમાં સમગ્ર ગુજરાત રાજ્યના શિક્ષણ જગત માટે એ બની રહેવાનો છે. ચૂંટણીઓની તૈયારી, રણનીતિઓ વર્ષો પહેલા ઘડાવા લાગે છે. તો પછી જેના પર દેશનું ભવિષ્ય નિર્ભર છે એ બાળકોના શિક્ષણને લઈને રણનીતિ ઘડવામાં કેમ કોઈને રસ નથી? નારા લગાવાતા હોય, સૂત્રો અપાતા હોય, ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પણ એ નારામાં કેટલો દમ છે એનો જવાબ આ શિક્ષકો વગરના ક્લાસરૂમ આપે છે. ટીચર્સને ડિસ્ટર્બ ન કરતા તેઓ એસઆરની ડ્યુટીમાં લાગેલા છે. પ્રશાસન તરફથી શાળાઓને આ ઉપર ફર્યું પકડાવી દેવામાં આવ્યું અને શિક્ષકો કામગીરીમાં લાગી ગયા. આવા જ પરિપત્રથી રાજ્યના શિક્ષકો તીર ઉડાડવાની કામગીરીમાં પણ લાગી જાય છે અને નેતાઓ માટે ભીડ ભેગી કરવાની કામગીરીમાં પણ જોતરાઈ જાય છે. આ શિક્ષકો એ શિક્ષણ સિવાયના તમામ એ કામ કરી લે છે જે વાસ્તવમાં તેમના કામ નથી. અને જ્યારે આવું થાય છે ત્યારે વાસ્તવમાં એ રાજ્યની શાળાઓમાં, સરકારી શાળાઓમાં ભણતી એક આખી પેઢીના ભવિષ્ય સાથે ગંભીર મજાક થાય છે. માત્ર ચિંતન શિબિરોમાં ચિંતન કરવાથી કે પછી બજેટમાં શિક્ષણ માટે મસમોટી કરોડોની જાહેરાતો કરી દેવાથી ગુજરાતમાં શિક્ષણની વાસ્તવિક સ્થિતિને ઢાંકી નથી શકાતી. ત્યારે સવાલ એ થાય કે પ્રશાસન અને સરકારને એ બાળકોમાં ત્યારે જ રસ આવશે જ્યારે તેઓ 18 વર્ષે બાળક બનીને મતદાર બની જશે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ.